ગરીબમાં ગરીબ માનવીનું સંતાન ભણે, છેવાડાના ગામ સુધી સારું શિક્ષણ પહોંચે, શિક્ષક પહોંચે, નિશાળો બંધાય અને વિકાસની યાત્રામાં શિક્ષણના માધ્યમથી સમાજનો છેવાડામાં છેવાડો માનવી પણ ભાગીદાર બને, લાભાર્થી બને, એના માટેનું એક મોટું અભિયાન આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. પણ એવી દીકરીઓને પણ હું જાણું છું કે જેમણે મા બાપની એકની દીકરી, એકની એક દીકરી હોય તો મા બાપની સેવા કરવા માટે લગ્ન ન કર્યા હોય અને પોતાના મા બાપને જિંદગીભર સાચવતી હોય એવી દીકરીઓ મેં જોઈ છે. અને એ દીકરીઓ પ્રત્યે જો આપણે ઉદાસીન રહીએ, ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ કરવો છે તો આપણી જે 50% મહિલા શક્તિ છે એને વિકાસની યાત્રામાં જોડવી પડશે. અને જોડવાનું મોટામાં મોટું માધ્યમ છે શિક્ષા. આ રાજ્યમાં કન્યા કેળવણી માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. આપણે ગામો ગામ જઈએ છીએ, દીકરીઓને નિશાળે મોકલવા માટે અભિયાન ચલાવીએ છીએ. અને આ 10 વર્ષની એક ધારી મહેનતનું પરિણામ મળ્યું છે કે આજે ગુજરાતમાં 100% બાળકો નિશાળે દાખલ થવા માંડ્યા છે. આ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ એ ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો એક મહા અભિયાન છે. ભાઈઓ બહેનો, આ સરકારે પણ એક એક ભૂલકાને કંડારવા માટે એક મોટી મહેનત આદરી છે. એ મહેનતમાં હું તમને જોડવા માટે નિમંત્રણ આપવા માટે આવ્યો છું. મારે મન આ શાળા પ્રવેશોત્સવ, આ નાના નાના ભૂલકાઓનો શાળામાં પ્રવેશ એ મારા જીવનની મોટામાં મોટી ઘટના હોય છે. મને મુખ્યમંત્રી પદના શપથ લઉં ને એ દિવસ જેટલો મહત્વનો છે એના કરતા વધારે આ શાળા પ્રવેશોત્સવનો દિવસ મહત્વનો છે. ગુજરાતની અંદર શાળાની અંદર પ્રવેશ આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ 3 થી 8 ધોરણ, પ્રથમ, દ્વિતીય અને સમગ્ર ભારત વર્ષની અંદર